ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના કડવા પાટીદાર સમાજ ખાતે 1.5 કરોડના ખર્ચે નવનિર્મિત ઉમિયા અતિથિ ભવન 2નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મા ઉમિયાના જ્યોતિરથ 26મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે અને ભવન નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માનિત સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમ સિદ્ધસર ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ મોલેશભાઈ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાયા હતા, જેમાં ઊંઝા સિદ્ધસર ગાંઠીલા ઉમિયા માતાજી સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના તાલાલા, વેરાવળ, માળિયા પંથકના કડવા પાટીદાર સમાજના આગેવાનો તેમજ તાલાલા તાલુકાના વિવિધ ગામો અને શહેરોના મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા. ત્યારે ઉદ્ઘાટન સુરેશભાઈ, રાઘવજીભાઈ જાવિયા સહિતના આગેવાનોએ કાર્યક્રમનું કર્યું હતું. સમાજમાં ટ્રસ્ટી ધીરુભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન 1982માં સ્થાપિત થયેલા સમાજની પ્રગતિ વર્ણવી હતી. આ પ્રસંગે પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયા માતાજીની સમૂહ આરતી કરવામાં આવી હતી, જેમાં સમાજની દીકરીઓએ આરતી ઉતારી અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. 1.5 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1980 રૂમ ધરાવતા નવા ઉમિયા અતિથિ ભવન 2નું લોકાર્પણ મુખ્યદાતા સુરેશભાઈ, રાઘવજીભાઈ જાવિયા તેમના પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. સમાજ માટે ભૂમિદાન આપનાર દાતાઓ અને ભવન માટે દાન આપનાર દાતાઓનું મોમેન્ટો કરી સાલ ઉઠાડી સન્માન કરાયું. કાર્યક્રમનું સંચાલન હિતેન્દ્રભાઈ કાલરિયા અને શિક્ષક રાજેશભાઈ જુલાસડાએ કર્યું હતું. પ્રમુખ કેટી કમાણીએ તો તમામ લોકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ બાદ સમૂહ પ્રસાદનો સમાજના તમામ લોકોએ લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.